આગળ વાત કરીએ સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પાણીની સમસ્યાનો નિકાલ ન આવતા કોંગ્રેસ નગરજનોના વહારે આવી છે અને પ્રાંતિજ પાલિકામાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે વિનંતી સાથે જલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી હતી। પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક જરૂરિયાતની જો વાત કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે। બીજી બાજુ નગરજનોને છતે પાણીએ ઉનાળાની ગરમીમાં પાણી માટે આમ તેમ ભટકવાનો વારો આવ્યો છે। પ્રાંતિજ પાલિકામાં રહીશોની રજૂઆત બાદ પણ સમસ્યાનો હલ ન આવતા કોંગ્રેસે નગરજનોને પડતી પાણીની સમસ્યાને લઈને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। નગરજનોને શુદ્ધ પાણી આપવા તથા જે વિસ્તારોમાં પાણી ન પહોંચતું હોય તેવા વિસ્તારોમાં તાત્કાલિક પાણી પહોંચાડવા તથા વ્યવસ્થા કરવા સહિતની રજૂઆત કરી હતી અને જો યોગ્ય નિકાલ નહીં આવે તો ધરણા, પ્રતીક ઉપવાસ જેવા જલદ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પ્રાંતિજ નગરપાલિકાના વિસ્તારની અંદર આવેલ સોસાયટીઓની અંદર ગંદુ પાણી, પીળા કલરનું પાણી અને એટલું ગંદુ પાણી હતું જેના કારણે લોકો બીમાર પડ્યા। ચીફ ઓફિસર સાહેબને અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા પણ સાહેબ હાજર નહોતા એટલે એમના નીચેના જે અધિકારી હતા ભાવસાર સાહેબ એમને મેં આવેદનપત્ર આપ્યું છે। અમે એમને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ તમે પ્રજાનો જે પ્રશ્નો છે એ પ્રશ્ન તમે સોલ્વ કરી અને જે કંઈ પ્રોબ્લેમ હોય એમાં તમે સ્થળ તપાસ કરાવો અને એનો રિપોર્ટિંગ જે હોય મામલતદાર સાહેબને કરો અથવા તો અમારા પાર્ટીના જે આગેવાનો છે પ્રાંતિજ તાલુકાના એમને તમે આને વિશે માહિતી આપવી જેથી કરીને અમે આગળની કોઈ કાર્યવાહી કરવી હોય તો અમે કરી શકીએ। હા, પ્રાંતિજ તાલુકામાંથી ઘણા લોકોના અમને ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આવા અમારા જે પ્રશ્નો છે ગંદા પાણીના ને અમારા શહેર પ્રમુખ ચિરાગભાઈએ પણ અમને ગઈકાલે કમ્પ્લેન કરી હતી એટલે જ અમે લોકો આજે જિલ્લાની અમારી આખી ટીમ માઇનોરિટીના પ્રમુખ છે, અમારા બેન કમરાબેન છે, અમારા રામસિંહભાઈ છે આગેવાન અને અમારા પ્રમુખ શહેર પ્રમુખ સાથે અમે બધાએ આજે ભેગા થઈને અહીંયા આવેદનપત્ર આપીશું। રાજ્યમાં ગરમીના અને હીટવેવના પ્રકોપ